સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં એક આગની ઘટના બની છે। જે પ્રમાણે સમાચાર સુરતથી કે જ્યાં ફાયર બ્રિગેડને તુરંત કોલ આપી દેવામાં આવ્યો કારણ કે આગની ઘટના બની। આગ લાગતા અફરાતફરીનો માહોલ ચોક્કસથી સર્જાયો હતો, પરંતુ તુરંત જ ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે। સુરતથી જે પ્રમાણે સમાચાર, સરથાણાના નીલકંઠ લક્ઝરિયા અપાર્ટમેન્ટના 10મા માળે આગ લાગી છે। રસોડાનો સામાન, એસી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો। શોર્ટ સર્કિટ થતા આગની ઘટના બની। આગને કારણે ઘરવખરીને નુકસાન થયું છે। જે સામાન હતો એ બળીને ખાખ થઈ ગયો છે। રસોડાનો સામાન, એસી સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થયા છે। સુરતના સરથાણામાં અપાર્ટમેન્ટના 10મા માળે આગની ઘટના બની। નીલકંઠ લક્ઝરિયા અપાર્ટમેન્ટના 10મા માળે આગ લાગી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સદનસીબે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા કે કોઈ ઇજાગ્રસ્ત થયું હોય તેવા સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા। શોર્ટ સર્કિટ થતા આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે। રસોડાનો સામાન, એસી સહિતની જેટલી પણ ઘરવખરી હતી, ઇલેક્ટ્રિક ઉપકરણો હતા, આ બધું જ બળીને ખાખ થઈ ગયું છે। આગમાં ઘરવખરી બળીને ખાખ થતાં લાખોનું નુકસાન થયું છે। ઘરના સભ્યો હાજર ન હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। સુરતના સરથાણા વિસ્તારમાં આ ઘટના બની છે। નીલકંઠ લક્ઝરિયા અપાર્ટમેન્ટ આવેલું છે, જેના 10મા માળે આગ લાગી। શોર્ટ સર્કિટ થતાં આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે। જો કે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ સાચું કારણ સામે આવી શકે છે। આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। જ્યારે આગની ઘટના બની એ સમયે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। તુરંત ફાયર વિભાગને કોલ આપવામાં આવ્યો। ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા।